આજ આપણું આ એન્જિન બીજું કમ્પ્રેશન છે. એકનું એન્જિન બનાવીને ફિટ કરીએ એવા આપણે બીજું આ એન્જિન ફિટ કરવા આવ્યા છે. જો બીજું ફિટ થાય છે. ચાર બોલ ફિટ થઈ જાય ને પછી આ એની પાઇપ ફિટ કરવાની હોય. એની પાઇપ ફિટ થઈ જાય પછી આ એન્જિનના બોલ ટાઈટ કરવા પડે, પહેલા નહીં ટાઈટ કરવાના. જો આ એની પાઇપ છે. પહેલા આ એની પાઇપ ફિટ કરવી પડે, પછી એન્જિનના ચારે બોલ ટાઈટ કરવા. ભાઈ પાનું દે, ઓલું સકરી વાળું પાનું. આવી મહેનત છે આમાં. બધાને એમ થતું હોય આમાં શું હશે, પણ ફિટિંગ કરવી તો ખબર પડે કે ભાઈ કેવડી મહેનત છે. પાઇપ આ ફિટ થઈ ગઈ છે એમની. હવે છે ને બોલ ટાઈટ કરી દેવાના, એન્જિનના બોલ. પહેલાં બોલ ટાઈટ નહીં કરવાના, નકર પછી એન્જિનનું એરની પાઇપનું સેટિંગ ન આવે, સમજો. એટલે પહેલાં બોલ ઢીલા રાખવાના છે, પછી આ પાઇપ ફિટ થઈ જાય ને ફૂલ, એટલે પછી આ બોલ ટાઈટ કરવાના. એન્જિન ફિટ થઈ ગયું છે, પછી રસ્સો ચડાવી દીધો. હવે આપવાના છે શેડા. તો શોખની કામ છે, પણ આ તો કરવું પડે, પછી કરાય નહીં. સમજો તું રિપેર કરતા હોય ને એટલે આ કરવું પડે, પછી આ કરાય નહીં. જોખમવાળું કામ કહેવાય. આમાં તો આપણે ઉપલી હોત જ જઈએ. શેડ આપવાના. આ ગેલકો છે કમ્પ્રેશન, બરોબર. નીચે બતાવે આખું એન્જિન ફિટ કરી દીધું. જો તમારે પણ ઇન્જિન કમ્પ્રેશન, ચાઇના કમ્પ્રેશન, કોઈ પણ જાતનું રિપેરિંગ કરાવવું હોય, હોટફિક્સના મશીન, અમારી દુકાન છે મારુતિ ચોક, બાપા સીતારામની મટીડીની બાજુમાં. અને આવી જાજો, અને અમારો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે, એમાં કોન્ટેક્ટ દેવાઈ ગયા શેડા.
ઓપરેશન ઓકે થઈ ગયું છે, ફિટિંગ થઈ ગયું, 2 રસા ચડી ગયા, વાયરિંગનું કામ આપણે કરી નાખ્યું. આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફોલો તમે કરતા નથી ને સબસ્ક્રાઈબ કરતા નથી, કરો તો ખરા ભલા માણા. તો નહીં આગળ ભડાભડી થાય, ઉપાડ્યું છે હે. ધ્યાન રાખજે નકર આગળ ક્યાંક આપણે ઉડી જાવ. લેવા જ મળ્યો છે આ, જોજે હો. બોલ છે અને ક્યાં છે? અંદર તો સડાઈ દે હાલ. આ છોકરાઓનું ધ્યાન રાખવું પડે, આ છોકરા અપલખણા બહુ છે. આ અમારા કારીગરનો દીકરો છે હો, પણ આમ જો લગાડી દીધું પાનું, આપણથી નહીં નોટ લાગતું.